મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ઘણી બધી બાબતોને લઈને વિવાદમાં જોવા મળતી હોય છે। તેવામાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આ મામલે રોષ ઠાલવવામાં આવ્યો છે। અહીં પડતી અસુવિધાને લઈને ખાસ કરીને સામાજિક કાર્યકર કમલેશ પરમાર જ્યારે સર્જિકલ વિભાગની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હોય અને ત્યાં જે રીતે દર્દી અને દર્દીના સગા સંબંધીઓને જે અસુવિધા પડી રહી છે તેને લઈને તેમણે રોષ ઠાલવ્યો છે। આ માટેનો કરોડોનો કોન્ટ્રાક્ટ રજસ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને આપવામાં આવ્યો છે, પરંતુ અહીં કંપનીના કોન્ટ્રાક્ટર અને કામ કરતા કર્મચારીઓ તમામની બેદરકારીના કારણે લોકો ખૂબ હેરાન થતા હોય છે। એસએસજી હોસ્પિટલના અલગ અલગ વિવાદો વિશે વાત કરીએ તો હોસ્પિટલના પરિસરમાં ગટર ઉભરાવાની સમસ્યા જે પણ ઘણા સમયથી ચાલી રહી છે, એ સિવાય રોડ રસ્તાની સમસ્યા કે હોસ્પિટલ પરિસરમાં જે રોડ છે તે યોગ્ય નથી, બિસ્માર હાલતમાં છે, તેની સમસ્યા ઘણા સમયથી છે, તેના કારણે પણ લોકો હેરાન થઈ રહ્યા છે। એ સિવાય અહીં સ્ટાફની વાત કરીએ તો એસએસજી હોસ્પિટલના સ્ટાફની પણ બેદરકારી ઘણી વખત જોવા મળે છે કે જ્યાં દર્દીને લઈ જવાના હોય સ્ટ્રેચર પર, એ સ્ટ્રેચર સ્ટાફની જગ્યાએ દર્દીના સગા સંબંધીઓએ લઈ જવું પડે છે। આ પ્રકારની અસુવિધા જ્યારે એસએસજી હોસ્પિટલમાં દર્દીઓને, દર્દીના સગા સંબંધીઓને થતી હોય ત્યારે સામાજિક કાર્યકરે રોષ ઠાલવ્યો છે। ભાઈ સર્વન્ટ નહીં બેન, તમારી જોડે કોઈ સર્વન્ટ નથી? ના, કશું નહીં। તઈ મોકલે તઈથી પાછા મોકલે, કેટલા એક્સ્ટ્રા પાડવા? કાકા, સર્વન્ટ નહીં તમારી જોડે કોઈ? ઊભી રાખો ભાઈ, પડ્યું। સર્વન્ટ નથી તમારી જોડે કોઈ? તેથી વોર્ડમાંથી આવ્યું નથી? ઊભા રહો 2 મિનિટ। કાકા, તમારી જોડે કોઈ આવ્યું નથી? સર્વન્ટ કોઈ આવ્યું નથી તમારી જોડે ખેંચવા માટે? કોઈ નહીં આવ્યો। કયા વોર્ડમાંથી આવ્યા છો? પહેલા વોર્ડ ઉપર। કઈ લઈ જાઓ છો? ઉપર લઈ જાય તો તમારી જોડે કોઈ જ નથી? ના। ચોક્કસથી આજ રોજ જ્યારે અમે એસએસજી હોસ્પિટલમાં આવ્યા ત્યારે જોવા મળ્યું કે માનવતા મરી પરવારી છે। જેમ કે આજે તમે જોશો કે દર્દીના સગા સંબંધીઓ જાતે સ્ટ્રેચર ખેંચીને લઈ જતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જોશો કે રોડની હાલત બિસ્માર છે, તેના કારણે સ્ટ્રેચર સાથે સાથે બોટલ, ઓક્સિજનનો જે બોટલ એ લઈને જ્યારે પરિવારજનો જતા હોય, આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે। અનેક રાજ્યોના સાથે સાથે અનેક શહેરોમાંથી જે દર્દીઓ અહીંયા આગળ સારવાર અર્થે આવતા હોય છે કે જે સુવિધાઓ સુખાકારી મળી શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોઈ પણ જાતની જે સારવાર મળવી જોઈએ એ મળતી નથી। આજે અમે જોયું ત્યારે જોવા મળ્યું કે જે દર્દીના પરિવારજનો જાતે સ્ટ્રેચર ખેંચીને લઈ જાય છે, એટલે ખાસ કરીને જે એસએસજી હોસ્પિટલમાં રજસ એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે, આ કંપનીને જે લાખો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, અનેક સર્વન્ટો, સ્ટાફ નિમણૂક કરવામાં આવ્યો છે, સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે, સાથે સાથે એસઆઈની નિમણૂક કરવામાં આવી। તો આ બધા જે મફતનો પગાર લઈ રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર જે બેદરકારી ચાલી રહી છે, ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબને અપીલ છે કે વહેલામાં વહેલી તકે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવો જોઈએ। કારણ કે વડોદરા શહેરનું નામ જે ખરાબ થઈ રહ્યું છે અને વડોદરા શહેરમાંથી આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકો જ્યારે સારવાર અર્થે આવતા હોય ત્યારે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલનું જે નામ ખરાબ થઈ રહ્યું હોય, આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું। એટલે તાત્કાલિક ધોરણે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબને અપીલ છે કે વહેલામાં વહેલી તકે આ લોકોને નોટિસ ફટકારી અને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે।